કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે સવારે ગોધરા લાયઝા રોડ પરથી રોયલ્ટી પાસ વગરની રેતીનું ખનન કરતી એક ટ્રક પકડી પાડવામાં આવી હતી. તેમજ ધાણેટી ગામ પાસે સાદી માટીને ખનીજનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા 3 ટ્રક અને એક કિંમતી મશીનરી એમ કુલ મળીને 1.5 કરોડની મશીનરી સીઝ કરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી છે. મેહુલ શાહની આગેવાની હેઠળ સફળતાપૂર્વક કામગીરી પાર પાડવામાં આવી. કચ્છ વિભાગની ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આજે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 16ના રોજ વહેલી સવારે ગોધરા મોટા લહેજા રોડ પર વિસ્તારમાં રોયલ્ટી પાસ વગરની સાદી રેતીનું ખનન કરતી અને વહન કરતી એક ટ્રક પકડી પાડવી માંડવી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવી હતી. ટ્રકને સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફ્લાઇંગ સ્ક્વોડના વડા મેહુલ શાહે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ધાણેટી ગામ પાસે સાદી માટી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા હોય તેવી ચોક્કસ બાતમીના આધારે 3 ટ્રક તથા એક કિંમતી મશીન પકડી પાડી પધ્ધર પોલીસ સ્ટેશનમાં સીઝ કરી અને મૂકી દેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પકડાયેલી 4 ટ્રકો તેમજ મશીન સીઝ કરી આશરે 1.5 કરોડની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.